અમરેલીમાં 42 કરોડના નવા બસપોર્ટમાં 3 મહિનામાં જ તિરાડો પડી। ગુજરાતના મુખ્યમંત્રીના વરદ હસ્તે બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણના 3 મહિના પૂરા નથી થયા ત્યાં દિવાલોમાં તિરાડો અને છતમાંથી પાણી ટપકી રહ્યું છે। અમરેલી જિલ્લાની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલ નવા બસપોર્ટમાં નબળી કામગીરી સામે આવી છે। હજુ 3 મહિના પૂરા નથી થયા ત્યાં બીમ કોલમ ફાટી ગયા છે અને અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી ટપકે છે અને નીચે પાણીના ખાબોચિયા ભરાયા છે અને જ્યાં બસો ઊભી રહે છે તે રોડમાં પણ તિરાડો પડવા લાગી છે અને આ રોડમાં ગાડીની ચાવીથી ખોદો તો ઉપર સીસી અને નીચેથી થર્મોકોલ નીકળે છે। અમરેલી જિલ્લાની જનતા છેલ્લા 7 વર્ષ બાદ નવું બસપોર્ટ મળ્યું અને તેમાં પણ કોન્ટ્રાક્ટરોની બેદરકારી થોડા જ મહિનાઓમાં સામે આવી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે શું કાર્યવાહી કરે છે। ખરેખર તો આ ભાજપના રાજમાં જે કામ સમય મર્યાદામાં થવું જોઈએ સમય મર્યાદામાં થતું નથી, જે કામ છે એ ગુણવત્તાવાળું થવું જોઈએ ગુણવત્તાવાળું નથી થતું। તો અમરેલીનું નવું એસટી બસ સ્ટેન્ડ એ અંદાજે 42 કરોડ રૂપિયાના ખર્ચે છે એ તૈયાર કરવામાં આવ્યું છે। એ કામ 24 મહિના એટલે કે 2 વર્ષની અંદર પૂર્ણ કરવાનું હતું, પણ એજન્સીની ભાજપના નેતાઓ અને સરકાર સાથે સાંઠગાંઠને લીધે 2 વર્ષમાં જે કામ કરવાનું હતું એ 7 વર્ષે પૂર્ણ કર્યું। 7 વર્ષે પૂર્ણ કર્યું એનો પણ કંઈ વાંધો નથી, પણ 42 કરોડ જેવી માતબર રકમ ખર્ચીને જે અમરેલી જિલ્લા લેવલનું અમરેલી શહેરમાં જે નવનિર્મિત જે બસ સ્ટેન્ડ છે હજી તાજેતરમાં જ એનું લોકાર્પણ થયેલું છે। અમરેલીના ભાજપના ધારાસભ્યો સાંસદ સભ્યો અને ભાજપના મિનિસ્ટરોની હાજરીમાં જે 42 કરોડનું બસ સ્ટેન્ડ લોકાર્પણ થયું છે એનું હજી એક ચોમાસું ગયું ક્યાં તો અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગ વ્યવસ્થા છે એમાં પાણી છે એ ટપકે છે, એટલે ઉપરથી નીચે સુધી બાંધકામ છે એ નબળું થયું હોય તો જ પાણી ટપકતું હોય। ત્યાર પછી એના પિલોર છે એ ઊભા ફાટી ગયા છે અને જે એલિવેશન કરવા માટે જે ડિઝાઇન કરી છે એ ડિઝાઇન પણ ઉખડી ગઈ છે અને આગળ જે પ્લેટફોર્મ ઉપર જે બસો ઊભી રહે એ જે નીચે આગળના ભાગમાં જે આરસીસી કર્યું છે એ પણ એટલી નબળી અને હલકી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપર્યું છે કે તમે બાઇક કે કારની ચાવીથી તમે આરસીસી ઉખેડો તો આરસીસી ઉખેડી જાય છે અને અંદરથી થર્મોકોલ નીકળે છે। એટલે વિચાર કરો કે આ એજન્સીએ જેણે કામ કર્યું એણે કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો હોય છે અને ભાજપના નેતાઓએ ખીચામાં કેટલા રૂપિયા નાખીને પોતાના માલ છે એ ઘર ભેગે કર્યો હોય છે। આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો જોવો હોય તો અમરેલીનું નવનિર્મિત છે એ બસ સ્ટેન્ડ છે।